છેલ્લા 7 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ શરૂ થયેલી અને ઉદ્ઘાટન બાદ તરત જ બંધ કરી દેવાયેલી ડભોઈ કરજણ પ્રતાપનગર ટ્રેન સેવા આવતીકાલથી ફરી પૂર્વવત થવા જઈ રહી છે. ડભોઈ કરજણ પ્રતાપનગર ટ્રેન સેવા આવતીકાલથી ફરી પૂર્વવત થવા જઈ રહી છે. મીડિયામાં આ અંગેના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ રેલવે તંત્ર સફાળું જાગ્યું છે અને જનતાની હાલાકીને ધ્યાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર શનિવારે ટ્રેન સેવા બંધ રહેશે. રૂટ આ ટ્રેન ડભોઈથી કરજણ અને પ્રતાપનગર સુધી કાર્યરત રહેશે. આવતીકાલે રવિવારથી ટ્રેન ફરીથી દોડતી થશે. સ્થાનિકોમાં ઉદ્ઘાટન બાદ ટ્રેન અચાનક બંધ થતાં રોષ જોવા મળ્યો હતો. આ બાબતે ડભોઈના વંદનભાઈ પંડ્યા અને હબીબભાઈ લોખંડવાલા દ્વારા રેલવે વિભાગમાં ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. મીડિયાના સતત ફોલોઅપ અને આ સામાજિક આગેવાનોના પ્રયાસોના પરિણામે રેલવે તંત્રે આ રૂટ ફરી શરૂ કરવાની ફરજ પડી છે. આ રૂટ શરૂ થવાથી નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓને મોટો ફાયદો થશે. ફરી એકવાર ડભોઈ અને કરજણ વચ્ચેનો રેલવે વ્યવહાર ધમધમતો થતાં સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ.